વીર સંવત 2492 માક્ષર સુદ બીજ ગુરુવાર તારીખ 25/11/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 233 અને કળશ 234 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 230. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુક્ત નિરાકાર. સર્વશ્વ જ્ઞાન અધિકાર કળશ ટીકા 41. શરૂઆત કરીને જો હિત પ્રસમરસમ સર્વકાળ પીવંતુ, ત્યાંથી લઈને એટલે શું કહ્યું? જેણે આત્માના શુદ્ધ આનંદ સ્વભાવને સંચેતન કરીને જ્ઞાન ચેતના પ્રગટ કરી છે, અને અજ્ઞાન ચેતના એટલે પુણ્ય પાપના ભાવ અને હરખ શોકના ભાવ, એવી બે અજ્ઞાન ચેતના, એનો જેને નાશ કર્યો છે આવશે છેલ્લે અખિલ અજ્ઞાન સંચેનાયમ પ્રલયમ. આત્મા અનાદિથી પુણ્ય પાપના રાગરૂપી આકુળતા અને એનું વેદન, હરખ શોકનું વેદન, એ અનાદિથી અજ્ઞાનનું વેદન એને હતું. નિગોદથી માંડીને નવમી ગ્રીવેક તરફ ગયો, પણ એને વેદન એ હતું. ઘરનું વેદન નહીં, સ્વભાવનું નહીં. સમજાણું કાંઈ? ફક્ત શુભ અશુભ ભાવ અને હરખ શોકનું વેદન. બસ આ એને સંસારમાં અનાદિથી આકુળતાનું કાર્ય કરીને આકુળતાને વેદી છે. એ અજ્ઞાન ચેતનાને જ્ઞાન ચેતના દ્વારા નાશ કરી, અરે હું આત્મા આનંદ ને જ્ઞાન મૂર્તિ છું, મારો આનંદ શુદ્ધ સ્વભાવ ત્રિકાળ એવો એવો છે, એમ અંતરનું ભાન કરી આનંદની જ્ઞાન ચેતનાને પ્રગટાવી અને એ અજ્ઞાન ચેતનાનો નાશ કર્યો. તો કે છે ત્યાંથી લેકર સર્વકાળ આગામી અનંતકાળ પર્યંત પ્રસમરસ પીવંતુ, અતિન્દ્રિય સુખનો આસ્વાદો. હવે એને આસ્વાદ રહ્યો અનુભવ અતિન્દ્રિય આનંદનો. સમજાણું કાંઈ? જે વેદન હતું અજ્ઞાનમાં પુણ્ય પાપ ને હરખ શોકનું, એ ભાન આત્માના ચિદાનંદ સચિદાનંદ મૂર્તિ આત્મા છે. એવું સમ્યક દર્શન થતા જ્ઞાન ચેતના જાગી અને એની જ્ઞાન ચેતનાનું વિશેષ ગોલન કરતા સર્વથા રાગ દ્વેષનો નાશ થયો. હવે આગામી અનંતકાળ, ભવિષ્યનો અનંતકાળ પ્રસમ રસ પીવંતુ, એ આત્માનો અતિન્દ્રિય આનંદ રસ, જે આકુળતાનો રસ હતો, એ અનુભવતો એનો અભાવ સ્વભાવના ભાન દ્વારા પ્રગટ કરીને સ્વભાવનું હવે એવો જ અતિન્દ્રિય આનંદનું વેદન, સંસારનું જ્ઞાન વેદન અનાદિનું શાંત થઈ ગયું, અને આત્માનું ભાન થઈને અતિન્દ્રિય આનંદનું વેદન શરૂ થઈને અનંતકાળ રહેવાનું છે. સમજાણું કાંઈ? શું આમાં કરવાનું આવ્યું?
આત્મા કરે છે શું કીધું ને પેલું? કરે છે શું? એ અનાદિનો એ શુભ અશુભ ભાવ ને હરક શોકનો ભાવ કરે ને વેદે. આ એને કર્યું છે. બીજું કાંઈ એક ફૂચરું ફેરવું નથી. શું હશે? સાચા ભૂરમાં કાપતો નથી. પરદ્રવ્ય ને કરે હું એ રજકણો, પૂદગળો, પરમાણુ આ માટી છે, જગતની તત્વ છે. એ તત્વો પોતાનું અસ્તિત્વ રાખીને બદલો થાય છે. એ તો એને કારણે થાય. આત્મા એને કરે 3 કાળ 3 લોકમાં બનતો એનું અભિમાન કર્યું. એ તો કર્મ ચેતના કીધી. મેં આ કર્યું ને મેં આ ભોજવું એવો મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મોહનો રાગ દ્વેષ ભાવ એને કર્યો અને એને વેચ્યું. એ દુઃખી થઈ રહ્યો છે. જમભાઈ શું કર્યું છે? આ મોટા ચોપડીઓ કરીને આ બધા છપાયા બધા બહાર પાડ્યા ને નહીં. શરીર નું આ મોટું લોટ જેવું શરીર હોય અને આ થઈ જાય એને ઘડીકમાં આમ થઈ તો જડની અવસ્થા છે. શું આત્મા એને કરે છે અને આત્મા એને રાખે છે અને આત્માની સંભાવથી રહે છે? કેમ છે ડાક્ટર? આ દવા આપીને રાખતા નથી. બિલકુલ તો શું કર ભાવું નથી. આ તો જળના પોટલા પરમાણુના છે. પરમાણુનું પોટલું માટી અને આ બધા બહાર દેખાય એટલી બધી રજકણના પોટલા ધૂળ છે બધી. એ જગતના અજીવ તત્વો છે અને અજીવ તત્વમાં રહેલો આ બીજો શરીરમાં આત્માઓ એ જીવ તત્વ છે. એ બધા આત્મા સિવાય અનંત તત્વો જીવ ને અનંત ગુણાઈથી રજકણો એની કોઈ પણ અવસ્થા જીવ 3 કાળમાં કરે 3 કાળમાં બનતો. એને કર્યું અભિમાન, મેં આ કર્યું, મેં આ ન કર્યું, આને આ કર્યું, એવું કરે રાગ ને દ્વેષ અને મિથ્યા. અને એના ફળ તરીકે તે જ ક્ષણે દુઃખની આકુળતાને વેદે. બસ આ એક એની દશા. એ સિવાય એને અનંત કાળમાં કાંઈ કર્યું નથી. બસ 2 કર્યું, ભાવને કર્યા. એને છેલ્લા છે અખિલ અજ્ઞાન સંચેના પ્રલયમ પ્રસ્તમ નાથિત્વા. એમાં આ તો એની યાર મેળવ્યું ને કે હવે અહીંયા છે લેકર પણ શું અહીંથી થયું સમજાણું કાંઈ? જ્યારથી આત્મા ઓહો મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, મારે કોઈની હારે કાંઈ સંબંધ 3 કાળ 3 લોકમાં કોઈ રજકણ હારે સંબંધ નથી. અને પુણ્ય પાપના વિકલ્પોનો સંબંધ એક સમયનો હતો. એ પણ મારા આનંદના સ્વરૂપના ભાન દ્વારા એ મારું સ્વરૂપ નહીં એમ જાણ્યું. સમજાણું કાંઈ? શરીર કર્મ બીજાની સાથેથી એક સમય પણ સંબંધ નહીં. અસ્તિત્વમાં રહેવું એના અસ્તિત્વમાં ઉત્પન્ન થયેલી વિકારી દશા એટલો એક સમયનો સંબંધ પર્યાયમાં સંબંધ હતો. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ જોતા એ પણ સ્વભાવમાં સંબંધ છે. આનંદ જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ ગુણ સ્વરૂપે ભગવાન એ ગુણ સ્વરૂપ ત્રિકાળ એમાં એ વિકારનો સંબંધ છે જ નહીં. સમજાય છે કાંઈ? પરના સંબંધી તો ક્યાં વાત કરવી. 24 કલાક પણ હળવી ઉઠ્યો, આ કર્યું, આ મૂક્યું, આ લીધું, આ લીધું. આને મારું ભૂંડું કર્યું, આને મારું ભલું કર્યું, મેં આનું ભૂંડું કર્યું. કરી શક્યો નથી કાંઈ. એનાથી તારામાં કાંઈ થયું નથી. ચિંતા ઉભી કરી અને રાગ દ્વેષને કરે
અને હર્ષ સુખને ભોગવે. બસ આ એને અનાદિ કાળથી એક સમયના વિરહ વિના, એક સમયના આતરા પાડ્યા વિના આવું અનંતકાળથી કરે. કરે છે હું ભાવ કર્યા જ કે મફતનો આ ડાસા હલવા કે આમ થવા એ કઈ આત્માની અધિકારની વાત છે. આ તો જળ માટી ધૂળ છે. એને કેમ રહેવું કે એની પર્યાયથી રહે છે. એનું પરિણમન એનો સ્વકાળ છે એના પ્રમાણે રહે છે. ફક્ત ઘાલ મેલ અંદર પરિણામમાં કરી એ મેં આને આમ રાખ્યું, મેં આને ન રાખ્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આનું આમ કર્યું, આનાથી આમ થયું, મેં આમ કર્યું, આને સાઈ થયું. એવા મિથ્યા અભિપ્રાય અને મિથ્યા સ્વભાવમાં નથી એવા વિકારની લાગણીઓ એને કરતો ને ભોગવતો અનંત કાળ નિગોથી માંડીને નવમી ગ્રીવિક જૈન દિગંબર મિથ્યાદર્શી સાધુ આ કર્યું છે. હવે કે ગુલાટ ખાય છે. હવે સાદી અનંત સિદ્ધપદની પ્રાપ્તિના ભણકાર વાગ્યા. પહેલો તો આત્મા જ્ઞાન સ્વરૂપ છો ને શુદ્ધ ચૈતન છે. એનો અંતરમાં જ્ઞાનને ભાનમાં સ્વભાવનો સ્વામી થયો. વિકારને વેદનનો, દુઃખના વેદનનો સ્વામી ગયો એટલે એમાં એકપણું ગયું. સ્વભાવ શુદ્ધ ચૈતનની સાથે એકપણું થયું. એકપણાની ઘૂંટતા રટણ કરતા કરતા એ અજ્ઞાન એટલે રાગ દ્વેષની અસ્થિરતા અને સુખ દુઃખ બિલકુલ ના થઈ ગયું. હવે આગામી અનંતકાળ અતિન્દ્રિય આનંદને સ્વાદો. બસ આ તારી દશા, આ સિદ્ધ દશા એટલે આ અતિન્દ્રિય આનંદની પૂર્ણ દશાનો અનુભવ કરવો એ સિદ્ધ દશા. સમજાણું કાંઈ? कौन स्वम ज्ञान संचेतनाम सानंद नाट्य. देखो आप संबंधी है जो ज्ञान सच शुद्ध ज्ञान मात्र परंती ज्ञान में वेदन भगवान ज्ञान मूर्ति જેનું સ્વરૂપ જ જ્ઞાનનો પુંજ, એ જ્ઞાનના પુંજનું એકાગ્રપણાનું વેદન, એનું નામ જ્ઞાન સંચેતન કહેવામાં. જ્ઞાનનું સમ્યક પ્રકારે અનુભવ એ સમ્યક દર્શનથી શરૂ થાય. સમજાણું કાંઈ? અહીં તો પૂરાની વાત કરી છે. સમજાણું કાંઈ? અનાદિથી વેદન થયું. હવે જયારે આત્મભાન થયું, જયારે આત્મા જ્ઞાનાનંદ છે, એનું જ્ઞાન ચેતના અપૂર્ણ પ્રગતિ સાથે થોડો રાગ દ્વેષ અને હર્ષ શોકનો વિકલ્પ રહો, પણ એનો હું પણ એમાં રહ્યો નથી. એ પણ સ્વરૂપની હુંપણાના સ્વરૂપમાં સ્થિર થતા થતા એ બધું ગયું ને એકલો અતિન્દ્રિય આનંદ રહી ગયો. આ એનું નામ સંચેતના જ્ઞાનનો અનુભવ, એનું નામ મુક્તિ કહેવામાં આવે. હે હું આ કર્યું પણ ત્યારે હતા રોજી ત્યાં મુંબઈ. ન કરવાનું બરમાં તો કર્યું નથી, ભાવમાં કર્યું. હવે તો કે છે કે આત્માનો સ્વ ઓલો જે પર વિકાર દુઃખ હતું એ સ્વ નહોતું સ્વભાવ. સ્વ આપ સંબંધી જો શુદ્ધ જ્ઞાન માત્ર પરિણતિ ભગવાન આત્મા પોતાનું નિધાન ચિદાનંદ ભગવાન એમાંથી એકાગ્ર થઈને શાંતિને જ્ઞાનની શુદ્ધ પરિણતિ પ્રગટ કરી. પરિણતિ એટલે પર્યાય, શુદ્ધ એટલે નિર્મળ જ્ઞાનના આનંદની દશા, જ્ઞાનના આનંદની દશા સ્વભાવમાં પ્રગટ કરી. આ उसको आनंद सहित नचाते हैं, એને આનંદ સહિત જ્ઞાનનું પરિણમન થાય. સમજાણો? અતિન્દ્રિય સુખ સહિત જ્ઞાન ચેતનાનું પ્રણમતે હે. અહીં સુધી આવ્યું છું.
ભગવાન મોટો બાદશાહ અનંત આનંદનો કંદ છે એ શું એને બેસું છે આમ કઈક આમ બહાર દેખે એ બધાના અસ્તિત્વને સ્વીકારનારનું અસ્તિત્વ મહાન છે. મહાન પદાર્થ ઓહો જેમાં કેવળ જ્ઞાનની પર્યાયો એટલી ભરેલી એવો મહાન પદાર્થની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો. બસ ત્યારથી ધર્મની શરૂઆત થઈ. એ થતાં જ્યાં પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ એટલી જ્ઞાનની પરિણતિ આનંદ સહિત નાચે છે. નાચે એટલે પ્રણમે, જ્ઞાન આનંદ સહિત પ્રણમે. અનાદિનું આમ જ્ઞાન પરને જાણતા એકમય થઈને રાગદ્વેષને સુખ દુઃખ જ પ્રણમતું હતું. આ જ્ઞાન સોને જાણતું આનંદમય છે. જ્ઞાનનું પરિણમન આનંદ સહિત પ્રણમે. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ હે શું કીધું? પણ મહાન અસ્તિત્વ છે પણ પૂતી જુએ તારે ને નજર કર્યા વિના. નજર કરતો નથી એને એ વસ્તુ શું છે કેવડી કેમ છે એની કઈ કિંમત નથી. કારણ કે જે જ્ઞાનનો વર્તમાન વ્યવસ્થા છે એ આમ ઇન્દ્રિય તરફ ઝૂકી ગયો સમાધિથી. આમ જોવા મથ્યો એટલે આ શું ચીજ છે એને કોઈ જોઈ શ્રદ્ધામાં લીધી નથી, પ્રતીતમાં લીધી નથી. એની મહત્તાની મહાનતા એને બેઠી. ऐसे हैं जो जीव क्या करके ભગવાન આત્મા પોતાના ચિદાનંદ ઘનમાં એકાકાર થઈને રમતો શું કર્યું? સ્વભાવ પૂર્ણ કૃત્વા. એનું સ્વભાવ ચૈતન દ્રવ્ય જ્ઞાયક ચિદાનંદ આનંદની મૂર્તિ પ્રભુ. એવું સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રના અંશમાં એનું ભાન થયું. એ રમતા રમતા અંદરમાં રમતા એવું તો નહીં ઉપર કેમ જાણો દશાંતર હેતી એવું તો ને દશાંતર હેતી એ એમાં રમતા આનંદમાં રમતા દશાંતર હેતી સિદ્ધ દશાને પામી જાય. કે છે કે સ્વભાવ પૂર્ણ કત્વા. સ્વભાવ એટલે કેવળ જ્ઞાન ઉસકો આવરણ સહિત था જો પાછું ખૂબી શું કે પાઠ તો પૂર્ણ કૃત્વા છે પણ ઓલું કૃત્વા છે ને કર્યું તારે કાંઈ કર્યું એમ ખરું ને કે જે જ્ઞાન આવરણ સહિત હતું રાગ દ્વેષ પુણ્ય પાપના વિકલ્પમાં અટકતું હતું નિમિત્તનું આવરણ બહાર ને સો નિરાવરણ ક્યાં એમ પાછું અનાદિનું ભગવાન જ્ઞાન મહિમાવન પ્રભુ એનું જ્ઞાન રાગદ્વેષ હર્ષ શોકમાં અટકતું હતું, જાણીને અટકતું હતું. એ ભગવાનનું જ્ઞાન આત્માનું અંતરમાં વળીને પૂર્ણ નિરાવરણ કર્યું. એ અટકવું છૂટી ગયું. જ્ઞાનમાં અટક્યું એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત. આ બધાને બધા શુભ ઉપયોગથી કઈ થાય ને એ બધું એ હતું ખબરાટ ગયો હે એમ બહુ કરે સોનારાને કે 4 થી 12 સુધી શુભ ઉપયોગ જ છે. રામ પહેલે શુભ ઉપયોગ હોય તો પહેલે શુભ ઉપયોગ નહીં એમ શુભ ઉપયોગ 4 થી 12 સુધી છે. ઉપયોગ તો 12 13 આ 12 જાય એ તો એને ક્યાં મગજ ને જૈનિકો હાલ્યું છે હાલ્યું. આ લોકો એમ કે શુભ ઉપયોગ સાંજે દયા વિશુદ્ધ ધર્મ છે આવા પાઠો છે તમે શું લખો છો? પેલા છે કે તમે આવાને તમે મદદ આપો છો એનો શું અર્થ? આવા ધર્મના પાઠ છે એને એ કે છે ધર્મ નહીં. શું કહું અમને તો આશ્રય થાય છે કે
આ રીતે કેમ? અને તે એ પૂછી કાંજી સ્વામી તો ભદ્રી જ છે, પણ આવા માવા વિદ્વાનો એ ખુરશી રાખીને ટેકા આપ્યા છે અને લઈ ઠીક એમ કઈ લખ્યું છે, એમ લખ્યું છે. હા લખ્યું એક ભદ્રી છે, પણ મારા તમે ઊંધા વિદ્વાનો એ ટેકો આપીને આ બધું હેરાન કરી નાખ્યા. અરે ભગવાન, એવું લખ્યો ધંધો શેમાં છે? શું કહેવાય? जगत की गलत मान्यता को प्रसार का समर्थन करते, सिद्धांतिक ज्ञान का अपमान करते, समाज को असत पथ दर्शन करते. इतना नहीं अपितु जी भद्र परिणामी श्री कांजी स्वामी का भी बहुत भारी हित करते हैं. હા પાડો. અરે ભગવાન શું કરે? આ વસ્તુ આત્મા શુદ્ધ આનંદ ઘન છે, એના ભાન વિના શુભ ક્રિયા પાન કરીને મરી જાય નહીં. ઈ ક્યાં એના ઘરની ચીજ. હા, વ્યવહાર ધર્મ કયો છે? દયા દાન આદિ રાગમંદો, પણ કોને શુદ્ધ નો ભાન ને અનુભવ દ્રષ્ટિ સ્થિરતા થઈ ત્યાં ઓલા ને વ્યવહાર કયો? વ્યવહાર ધર્મ એને હોય છે ખરો ને? હોય છે ખરો. હું આમાં માણસને કે એમ કે એવી રીતે મનાઈ ગયું છે પહેલેથી, પણ આ મારા વિદ્વાનો ટેકા છે પાછા. એ રાજમનજી ઠીક ને? હા, એ ટેકો આપે છે. LLB થયેલા. હા મન ઠીક. હા 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 એ છે. ઓહો ભગવાન આત્મા, આત્મા એકલું જ્ઞાન મૂર્તિનું અંતર ભાન કરીને જે આવરણ ટાળીને નિરાવરણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું કે છે એ પાવન સહિત થા નિરાવરણ ક્યાં કેસા એ સ્વભાવ, કેવો સ્વભાવ પ્રગટ કર્યો? એ સ્વરસ પરિગતમ, પોતાના આનંદ રસમાં વ્યાપ્ત થઈ ગઈ પર્યાય. જે વર્તમાન દશા વિકાર ને દુઃખની દશામાં વ્યાપ્ત હતી, એ દશા આનંદમાં વ્યાપ્ત થઈ ગઈ પર્યાય. સમજાય છે? એકલા સ્વરસમ, સ્વરસ એટલે જ્ઞાનનો આનંદ રસને ચૈતનની નિર્મળ પર્યાય એવો રસ એમાં વ્યાપ્ત થઈ ગઈ, આનંદમાં વ્યાપ્ત થઈ ગઈ પર્યાય. જે પર્યાય અનાદિથી દુઃખ અને રાગદ્વેષમાં વ્યાપ્ત હતી, એ વ્યાપ્તને છોડીને ભગવાન આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપમાં પ્રણમતો, એની પર્યાયમાં આનંદ ને જ્ઞાન વ્યાપ્ત થઈ જાય એમ કે છે. સમજાણું કાંઈ? એનું શું કર્યો અર્થ? ચેતના રસ કા નિદાન હે. એની પર્યાય ને ચેતના રસ નો નિદાન છે એમ કીધું છે. હા, ભગવાન આત્મા પોતે તો ચેતના રસ નું નિદાન ત્રિકાળી, અખંડ આનંદ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ, પણ એમાં જ્ઞાન ચેતના જે પૂરણ પ્રગટ કરી, અંતરમાં એકાગ્ર થઈને વિકારનો નાશ કરીને વસ્તુ શુદ્ધ ચિદાનંદના પ્રવાહમાંથી પૂર્ણ જ્ઞાન આનંદને ચેતના પ્રગટ કરી, એ ચેતના પણ પરિપૂર્ણ નિદાન છે કે છે. ચેતના રસનું નિદાન છે. એ પર્યાયમાં પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા આદિ અનંતો ભર્યું છે. શું કીધું? તેની વાત હાલે છે અંબિકાભાઈ. ગુણની પર્યાય, એ પર્યાય અનંત ચેતનાનું નિદાન છે, ચેતન રસનું અનંત નિદાન. કેમ કે ચેતના એવી નિર્મળ પર્યાય પ્રગટ થતા, એ નિર્મળમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવા અનંત ગુણની નિર્મળ દશા અનંત અનંત પરિપૂર્ણ સાથે પ્રગટ.
સમજાણું કાંઈ? આ ધૂળના નિદાન ગણવા હોય તો મારા હારું લાગે છે. હે 5 લાખ ને 10 લાખ ને 1.5 લાખ જો મળ્યા હોય ને, ધૂળ એટલે 50 કરોડ 2 કરોડ 5 ધૂળ. હા મૂંડ મારો ન્યા ગણ. હા 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 હું છે આ ગાંડો છો. એમ કે છે ભાઈ પૈસા વાળાના છોકરા હોય મૂર્ખ તો ડાયા કહેવાય, અને નિર્ધન ના છોકરા હોય ડાયા તોય બોલો આબરૂ બાબરૂ બારમાં બહુ ન હોય ને બોલે એટલે બહુ એની કિંમત એમ મૂળ લોકો માને. એ ધમચંદજી આ તો કહે છે કે ભગવાન આત્મા ઓહો જેના સ્વભાવમાં તો અનંત 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 એકે ગુણમાં અનંત અનંતની શક્તિઓનું નિદાન પડ્યું છે. એમાં તો એક એક ગુણનું અનંતું અનંતું નિદાન પડ્યું છે. એક એક ગુણ એવા અનંત ગુણનું નિદાન. પણ આ પર્યાય પ્રગટ થઈ એમાં અનંતા નિદાન છે. સમજાણું કાંઈ? એક સમયની કેવલ દશા અંતર અનુભવના રટણથી પ્રગટ થયેલું કાર્ય, એ કાર્ય સ્વભાવ પૂરણ ચેતના રસનું નિદાન, એ બધા ચેતનીની પર્યાયના રસનું નિદાન થઈ. સમજાણું કાંઈ? એવડો આત્મા એને હજી આમ જાણે આ હું બીજાની મોટપ દેવી હોય તો પાછો હોશિયાર લાગે. પોતાની મોટપ એવડું છે. અહો સ્વરસ પરિગતમ, સ્વરસમાં પરિગત થઈ ગયો, પર્યા જાતિ ગયો, એકાકાર થઈ ગયો. નિધાન 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 ક્યાં કરકે કર્મણમ તત્ફલાદ અત્યંતમ વીરતિ ભાવયિત્વા, જ્ઞાનાવરણાદિ કર્મથી. સમજાણું? और कर्म के फल सुख दुख थी, राग द्वेष आदि कार्य અને એનું ફળ સુખ દુઃખ અતિશય થી અત્યંત છે ને, અતિશય રૂપ છે વીરતી. ભગવાન આત્મા જે બાર ચલો થઈને રાગ ને દ્વેષ ને હર્ષ શોકમાં ભમતો, એને ભગવાન આત્માના ઘરમાં આવી પરણતી ને વાળી. સમજાણું કાંઈ? ઘરે આવ્યો, ઘરે ચિદાનંદનું નિધાન એને ઘરમાં જઈને પરણ્યો. એ પરણતી થઈ ગઈ નિધાનમયી. શું કરીને? જ્ઞાનાવરણાદિ 8 કર્મનો નિમિત્તનો અભાવ અથવા પુણ્યપાપના કાર્યનો અભાવ અને એના ફળનું સુખ દુઃખની કલ્પનાનો પણ અતિશયપણે અત્યંત વીરતી. અહીં તો પૂર્ણ લોક લેવું છે ને. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં એની વીરતી છે, પુણ્યપાપની કર્મના ફળની વીરતી છે, અત્યંત વીરતી નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં શુદ્ધ ચૈતન સ્વભાવનો આદર થઈને નિર્મળ શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગતિ, એ એક પરીક્ષાએ પુણ્યપાપ ને હરક્ષોક ને કર્મની વીરતી છે, નિવૃત્તિ છે, સ્વભાવમાં એ નથી. પણ હજી અથિરતામાં થોડો વિકલ્પ આદિ ભાગ રહી ગયો અને નિમિત્તપણું કર્મનું રહ્યું. એ અત્યંત વીરતી કરીને એકદમ સ્વભાવમાં હમાઈને शुद्ध स्वरूप से भिन्न है वीरती. वीरती ની व्याख्या पाती शुद्ध स्वरूप से भिन्न ऐसा अनुभव करने पर, होने पर स्वामित्व पने के त्याग को अंशे पण राग એને રહ્યો નહીં, એનું સ્વામી પણ અહમ પણ એમાં રહ્યો નહીં. ભાવિત્વ એ રીતે ભાવીને રાગ દ્વેષના વિકલ્પમાં અહમપણાનો અભાવ ભાવીને, અહમપણાનો અભાવ ભાવીને એસા સર્વથા નિશ્ચય કરકે એમ ભાકરનો એમ ભાવીને એટલે નિર્ણય રૂપ સ્થિર થઈને
સમજાણું કાંઈ? અવિરતમ अविरतम आंतर विना निरंतर है। जिस प्रकार एक समय मात्र खंड न होवे उस प्रकार निरंतर अविरत નો અર્થ નિરંતર। એટલે આત્મા પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપમાં એકલો રમતા રમતા લીન થતા જે પરમાત્મા દશા પ્રગટી એ નિરંતર એક સમયનો ખંડ વિના એ પરિણતિ ચાલુ રહે। સમજાણું કાંઈ? જેમ સંસાર દશામાં ભગવાન આત્માની પરિણતિ વિકાર ને વેદન વિનાની એક સમય માત્ર રહી નથી। ચિદાનંદ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એને પુણ્યપાપને હરક શોકનો સ્વામી થઈ એનું વેદન કર્યું। એમાં એક સમયનો વિરહ પાડ્યો નહોતો। એ આ એક સમયનો વિરહ પાડતો નથી। ભગવાન જ્ઞાનાનંદ પ્રભુ અનાકુળ નાથ ચૈતન પ્રભુ એની શુદ્ધ પરિણતિ કરી વિકારથી અત્યંત વીરતી કરી એનાથી છૂટી એનાથી ભિન્ન થઈ પોતાનો અનુભવ પૂર્ણ કરી અવિરતમ એક સમયનો પણ ખંડ ન પડે તેમ નિરંતર ધારા પરિણતિ નિભાય તેમ કહે। સીધ પરમાત્માને કેવળ જ્ઞાનની પર્યાય નિરંતર નિરંતર દરેક ગુણની પર્યાય અનંત ધારા વાળે। હા, સમજાણું કાંઈ? खंड एक समय मात्र खंड न होवे उस प्रकार सर्वकाल एक काल में एक समय पण खंड न पड़े। अखंड धाराए केवल ज्ञान केवल दर्शन स्वच्छता प्रभुता अनंत आनंद अनंत दर्शन अनंत वीर्य एवी जी निधान एक समयनी शक्ति व्यक्ति थी गई निरंतर। एમાં ક્યાંય ખંડ ઓછું નહીં, ખંડ નહીં, આંતરો નહીં। એ પૂર્ણ દશામાં ઓછું નહીં, આંતરો નહીં, પૂરું અને એમને નિરંતર। જો આ સિદ્ધ દશાની સ્થિતિ સમજાણું કાંઈ? સર્વકાल સર્વકાल હવે નો સર્વકાળે और क्या करके अखिल ज्ञान संचेतनाया प्रलयन प्रस्पष्टम नाटयित्वा આવો કર્યો છે। સર્વમોહ રાગદ્વેષરૂપ પરિણામ, સર્વમોહ રાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણામ ભલે પ્રકારે વિનાશ કરીને એનો અર્થ અજ્ઞાન સંચેતના એટલે કર્મ રાગદ્વેષના પરિણામ કર્મ એ અજ્ઞાન ચેતના છે અને હરક શોક એ જ્ઞાનના ચૈતનના અંશના અભાવરૂપ છે। શું કીધું? ભગવાન આત્મા ચૈતનનો નૂર તેજ પ્રભુ ચૈતન સૂર્ય એમાં જે પુણ્ય પાપના પરિણામ એ જ્ઞાનના તેજના પ્રકાશના અભાવરૂપ છે। પુણ્ય પાપના ભાવ એ જ્ઞાનના ચૈતનના પ્રકાશના અભાવરૂપ છે અને હરક શોકનો ભાવ એ જ્ઞાનના આનંદના પ્રકાશના અભાવરૂપ છે। સમજાણું કાંઈ? એને નાશ કરીને એકલો ચૈતન પ્રકાશ રહી ગયો। બસ અંદર રાગ દ્વેષ ને હરક શોકના પરિણામ હતા એમાં એકત્વ બુદ્ધિ હતી પહેલી ટાળી, પછી અસ્થિરતા હતી એમાં જે રાગમાં એ અજ્ઞાન હતું એટલે જ્ઞાનના પ્રકાશનો અભાવ હતો। આ એ સ્વરૂપમાં સ્થિર થઈને એને ટાળ્યું। અખિલ જ્ઞાન ચેતના એમ એનો અર્થ અખિલનો અર્થ સર્વ કર્યો। સમજાણું? અજ્ઞાન ચેતનાનો અર્થ મોહ રાગ દ્વેષ અશુદ્ધ પરિણતિ કરી। સમજાણું? આમાં બહુ સરસ ટીકા છે। લોકોને આ ભાગ્ય ત્યારે કે આ વસ્તુ બહાર આવી। સમજાણું કાંઈ? આવી ઘરગથ્થુ ભાષામાં આવા શાસ્ત્રો આ બહાર આવ્યા
સમજાણું કાંઈ? જગતના નિધાન મળવા પહેલા છે બાપુ. આ મળવો મહા દુર્લભ છે. એના શ્રવણ ને સાધન મળવા એ મહા દુર્લભ છે. એકલો અખિલ અજ્ઞાન સંચેતનાયામ પ્રલયન પ્રસ્પષ્ટમ, એમ વિશેષણ લય કરી પ્રસ્પષ્ટમ નાટવીતા, પ્રગટ આત્માને પ્રણમાવીને એનો નાશ પ્રણમાવીને આત્માના સ્વભાવની પ્રણતિને પ્રણમાવીને. સમજાણું કાંઈ? પ્રસ્પષ્ટ નાટવીતા, એમ નાશનું પરિણમન કરીને પાપ ને હરખ શોકના વિકાર અજ્ઞાન ચેતનાનો પ્રલયનમ પ્રસ્પષ્ટ નાટવીત્વા, એનો નાશ સ્પષ્ટ કરીને પ્રણમાવીને. સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार है कि मोह राग प्रणति विनष्टि है. એટલે ભગવાન આત્મા જે હરખ શોક ને રાગ દ્વેષના પરિણામનો સ્વામી થઈને અહમપણે વર્તતો હતો, એ પોતે સ્વભાવનો સ્વામી થઈને અહમપણે પોતાના સ્વભાવમાં વર્ત્યો. હરખ શોક ને પુણ્ય પાપનો નાશ થાય છે. સમજાણું કાંઈ? અંદરની રમચું છે આ બધી, બહારની હારે સંબંધ કાંઈ નથી. એ બધા ગોળા બહારના ધર્મના રસ્કો ને શરીરના ગોળા બધા અંદર બહાર પડ્યા, એના કારણે પડમી. એ ભગવાનને એને કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈ? કે છે કે મોહ રાગ પ્રણતિ વિનષ્ટિ હૈ, એટલે કે વિકારનો અભાવ થઈ શકે છે ને થઈ જાય છે, અને શુદ્ધ ચાંદ ચેतना પ્રગટ હોતી है. ઉત્પાદ ને વહી કયો શું કીધું? ભગવાન આત્મા આનંદની મૂર્તિ ધ્રુવ, એને આ વિકાર હરખ શોક ને પુણ્ય પાપના પરિણામનું અહમપણું નાશ પામે છે, અને એ પરિણતિ વિનાશ થઈ જાય છે. ભગવાન આત્મા ધ્રુવપણે કાયમ રહે છે, અને એને આશરે શુદ્ધ પરિણતિનો ઉત્પાદ થઈ શકે છે, એમ કે છે. ઉત્પાદ હોઈને ધ્રુવ શું હોય છે? ઉત્પાદ હોઈને ધ્રુવ સમજાણું કાંઈ? शुद्ध ज्ञान चेतना प्रकट होती है, अशुद्ध चेतना नाश होती है. अतीन्द्रिय सुवृद्धि प्रणमता है. जो ज्ञान चेतना प्रगट थी એટલે શું થયું? એમ જ્ઞાન એટલું પ્રગટ્યું, એક શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એટલે આત્મા અતીન્દ્રિય સુખ રૂપે પરણમી ગયો. પાપ ને હરખ શોકનું પરિણામ હતું એ દુઃખ રૂપ હતું. જ્ઞાન હતું એના તરફના લક્ષભાવ હતું, એ અજ્ઞાન ચેતના. ભગવાન આત્મા શુદ્ધ ઘન જ્ઞાન સ્વરૂપ. જુઓ ને, હવારે તો મોકવાયું, જેમાં ભાવલિંગી નથી. ભાવલિંગી કૃત્રિમ ક્ષણિક છે, અધૂરો ભાવ છે. પૂરો ભાવ એ પણ એક ક્ષણિક પર્યાય છે. એ કઈ આત્માનું સ્વરૂપ નથી. સિદ્ધ પર્યાય કઈ દ્રવ્ય સ્વરૂપ નથી એનું. એને ઠેકાણે આ તો બધી કઈક મારું સ્વરૂપ આપે. શરીર મારું, બાયડી મારી, છોકરા મારા, કરમ મારા, રાગદ્વેષ મારા. એટલામાં ગરીબીઓ પણ માનતા થયો. મહાન બાદશાહી અંદર સમાજ પીડ્યો છે આત્મામાં. મૈસૂર ને હું નથી કેટલા ઓરડામાં જુદી જુદી ચીજો પડી નહીં કહે. મૈસૂર હૈદરાબાદમાં મૈસૂર નિજામના નહીં, જુદા જુદામાં. એકમાં કાંઈક ને એકમાં કાંઈક ને એકમાં કાંઈક ને એકમાં કાંઈક. મૈસૂરમાં એ નથી. આ નિજામ એ ભાઈ કે ઓલા ગયા પણ જો નહીં તરવારી ફલાનું ઠીક નહીં, ક્યાંક ચાકલા ને કઈ ઓલા બધું ઓલા જનાવરની વાત.
પણ એ તો જુદા જુદા છે. આ તો એક સમયની પર્યાયમાં બધું નિદાન કર્યું થાય. ભગવાન આત્મા પોતાના શુદ્ધ આનંદ ઘનનો અનુભવ કરીને પૂર્ણ પર્યાય પ્રગટ કરે છે. એની પર્યાયમાં એટલા અનંતા ઓરડા પડ્યા છે, ભિન્ન ભિન્ન એક જ્ઞાન એક દર્શન ને આનંદ ને જેનમાં અનંતી અનંતી વૃદ્ધિ પડી છે. એવો આત્મા અનંત આનંદપણે પ્રણમે. હા હા હા, સમજાણું કાંઈ? અતિન્દ્રિય સુખરૂપ જીવ પ્રણમતા એમ કે છે. પ્રણમી જાય છે એમ સુખ ક્યાંય આવતું નથી, ક્યાંય આમ લાવવું નથી. બહારનું સુખ એ ક્યાંય બહારથી નથી આવતું. માને છે એ આ ધૂળમાં સુખ છે, આ બાયડીમાં સુખ છે, હોળીમાં સુખ છે. હોળી આ બધું શરીર એ બી એક કલ્પના કરે છે. એ કલ્પના કઈ બહારથી આવતી નથી અને એ સુખ પણ બહારથી કલ્પવાનું નથી. એને માન્યું છે, અંદરમાં માનતા ઉભી કરી છે. બરાબર છે આ ભગવાનભાઈ? એ પ્રાણભાઈ શું હશે? આ સારા છોકરા હોય ને એમાં પેદા સારી થતી હોય ને ભાઈ, કાળિયા ઠરે કે નહીં? હોળી હળગે છે, કાળિયા ક્યાં ઠરતા? રાગ દ્વેષની હોળી હળગે છે કે છે. કે છે એના ત્યાં ખેલ ખેલવામાં જો તો એકલી એક કસાઈની અગ્નિ ભરી જાય. આ ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાનથી પ્રણમતો પ્રણમતો ચૂરતા કરતો પૂર્ણાનંદની પર્યાયનો નાદ પૂર્ણાનંદ થઈ ગયો. અતિન્દ્રિય આનંદથી થઈ ગયો કે થયો, પોતે અતિન્દ્રિય આનંદરૂપ થઈ ગયો, પરણમી ગયો. इतना कार्य जब होता है तब एक ही साथ होता है. આ બધું જે કીધું ને માથે નાશ કરે છે, ઉત્પન્ન કરે છે, અતિન્દ્રિયપણે પ્રણમે છે, એ બધું એક સમયમાં થાય. સમજાણું કાંઈ? પોતે બાદશાહ મોટો છે ને, પણ એને પોતાની કિંમત ન મળે. એ ગયો કહેતો મને તો આને ઓળખાયો, હું મને મારી ખબર નહીં. એટલે કોક એમ કે હું કઈક જાણું છું, મને કઈક આવડે છે, એ તો આ લોકો મને ઓળખે. આવડે તો આ લૌકિક નું ભાન કઈ ન મળે. હા, આ તો આત્મા પોતે પોતાને ઓળખ્યો કરીએ. આ આવડો. હા, જેની ખાણમાં અનંતા પરમાત્મા, જેને પરમાત્મા પેટમાં ધ્રુવમાં પીડ્યા છે. એક ગુણમાં અનંતા પરમાત્મા, એક જ્ઞાન ગુણમાં અનંતા પરમાત્મા. શું છે એમને? આ તો જ્ઞાન ગુણમાં અનંતા પરમાત્મા કહે. એક સમયમાં અત્યારે એક ગુણ છે ને જ્ઞાન અંદર શક્તિ, એમાં અનંતા કેવળ જ્ઞાનની પર્યાયો અનંતા પરમાત્મા એક ગુણમાં છે. એવા એક દર્શનમાં, એવા એક આનંદમાં, એવી એક સ્વસ્થામાં, એવા અનંતા પરમાત્માનો આખી ખાણ પોતે છે. આ તો એક સમયનો પરમાત્મા પ્રગટ્યો, એની આ વાત ચાલે છે ત્યારે. અને તે પ્રવાહ પાછો એમ કે છે ને સર્વકાળ ચાલુ જ છે. એ પ્રવાહ ત્યાગ કરે છે, એમાંથી ત્યાગ કરે. અતિન્દ્રિય આનંદનું પરિણમન ધાન ચૈતન રસ એ સમય 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 ત્યાગ કરે છે. મોટી ખાણ ભગવાન પ્રવાહ હલ્યા જ કરે છે. તો સમજાણો કે છે ને અમને એવું મળ્યું છે 100 પેઢી ખાઈ ખૂટે નહીં કે છે. વાતું કરે છે અત્યારે. પણ કોને પેઢી? તું ક્યાં રહેતો હતો? ક્યાં સમજાણો? ઓલી જમીન મળી છે ને ભાઈ ને ગોવા, શાંતિલાલ ખુશાલદાસ નહીં, એવી વાતો કરે. એને બધી વાત છે. અમારે 100 પેઢી ખૂટે, કારણ કે 1 લાખની પેદાશ દરરોજ, 1 લાખની પેદાશ દરરોજ. 40 કરોડ તો અત્યારે થઈ ગયા છે. એને કેટલા થશે? 10 માળી વાણિયા. એટલે અમારે તો કુટુંબના કામ ઘરની જમીન બધી બાવી મળી. હવે મરી જાય છે કે લઈ જાય છે કોને ખબર થઈ ગઈ. શું હું ક્યાં રહેવાનો હતો? પણ
ખૂટે નહીં. આપણને એવું નિદાન મળી ગયું છે. 1.5 લાખ પેલા 1.5 લાખ કેટલી જમીન બાજુ કેટલા મહિને જાગી કહેતા એને નીકળ્યા જ કરી મહેંગી કે કહેવાય છે ને, શું કહેવાય? હા, એવું નીકળ્યા જ કરી નીકળ્યા. જો આ ધૂળ નીકળ્યા કરે એના ધૂળ ખૂટે નહીં કે છે. આ આત્મામાં આનંદ નીકળ્યા જ કરે, અનંતકાળ ખૂટે નહીં એવું આ ખાન છે એમ કે છે. સમજાણું કાંઈ? સર્વકાળ કીધું ને, જોઉં પહેલેથી પણ સર્वकाल पीबंतु. इतना कार्य जब होता है तब एक ही साथ होता है. એવા આત્મદ્રવ્યની કિંમત નહીં, એના અંક અમૂલ્યાંક જેના મૂળ નહીં એના મૂળ ટાંકવા નહીં. અને રાગ દ્વેષ પુણ્યપાપ ધૂળ પારના કંઈક 5-50 લાખ ધૂળ ને શરીર સુંદર ને આ બાયડી આના એના મૂલ્યાંકન એના મૂળના આંક કરવા. આ બહુ સારા, આ બહુ સારા. સમજાણું કાંઈ? મૂઢતાના લક્ષણ કઈ જુદાય છે? બધી જાતના હોય. ગાંડાની સ્પીકરમાં ગાંડા જ હોય બધા. હે બીજા સાહેબ જલસા ઉડાવે ને 50-50 કરોડની મૂડી અને એમાં લાખ-લાખની પેદાશ હોય ને ઓ બાપા તમે તો ભાગશાળી બાપા, તમે ધૂળમાં ભાગશાળી. સમજાણું કાંઈ? હા, તારું નિધાન તને ખબર પડે નહીં. એ ઉલેચા કર ખૂટે નહીં એવું છે. અતિન્દ્રિય આનંદ પૂર્ણમન છે ખૂટે નહીં કે છે કે અનંતકાળ. આવા નિધાન ભગવાનની શ્રદ્ધા જ્ઞાન કર્યા નહીં અને એમાં રમણતા કરી નહીં ત્યાં રખડી રહ્યો. સમજાણું કાંઈ? 41 થઈ પલંગ 33 થઈ 42 સર્વ શુદ્ધિની 42. ઈતો પદાર્થ પ્રથન અવગુંઠનાથ વિના કૃતિકમ અનાકુળમ જ્વલત સમસ્ત વસ્તુ વ્યતિરેક નિત્યાત વિવેચિતમ જ્ઞાનમ અવતિષ્ઠતિ. આવડા બોલશે ને જ્ઞાન છે આત્મા નથી, એનો ઉપોદઘાત થાય. ઉપોદઘાત ન કરતા સમજાય છે. ઈતો ज्ञानम अवतिष्ठन्ति. आ ज्ञान चेतना के विनाश होने के उपरांत स्व ज्ञान चेतना एना घना बोल છે. 15 का આપણે લખાઈ ગયું છે ને, શું કહેવાય? ભેદ વિજ્ઞાન પુસ્તક છપાઈ ગયું છે. એ સૂત તે જ્ઞાન નથી, આ પાના તે જ્ઞાન નથી. આત્મા આ શબ્દ એ આત્મા કાંઈ गुंठनाथ है ना, क्या है पदार्थ प्रथम अवगुंठनाथ विना जितने विषय उनका विस्तार 5 वर्णन है ना हमारे नीचे है. हाँ, जो आ शास्त्र ते ज्ञान નથી. જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. આ શબ્દ તે જ્ઞાન નથી, આ તો વાણી જડ માટી છે. જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? એમ વરણ ગંધ રસ સ્પર્શથી આત્મા નથી. વરણ ગંધ રસ સ્પર્શથી જડ છે. એ આત્મા નથી, જ્ઞાન નથી એમ કેવું થાય તો જ્ઞાન એટલે આત્મા. 5 વરણ કાળો થવાનો, 5 રસ મીઠો કરવો. એ જ્ઞાન નહીં, એ જ્ઞાન નહીં, આત્મા નહીં. 2 ગંધ આત્મા નહીં, એ જ્ઞાન નહીં. સુગંધ દુર્ગંધ તો જડ માટીની છે, આત્મા નહીં. 8 ફર્ક
ગાઢો ઊનો વાળો એ બધા જળ છે. એ આત્મા નહીં, જ્ઞાન નહીં. જ્ઞાન કોક આત્મા કોક. શરીર મન ને વચન એ આત્મા નહીં. આ તો ધૂળ છે. શરીર તો માટી છે, અજીબ તત્વ છે. પૂદગળ 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 માંસના લોચા જળ એ આત્મા નહીં. આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ તે આત્મા છે. વાણી તે આત્મા નહીં. ભગવાન જ્ઞાન મૂર્તિ તે આત્મા. એ મન આત્મા નહીં. વિચાર કરવાનો મન છે એ આત્મા. એમ સુખ દુઃખ સમજાણું. કલ્પના સુખ દુઃખની એ પણ આત્મા નહીં. ત્યારે અજ્ઞાન ચેતના કે વિનાશી મારા મારા એવો જે અજ્ઞાન ભાવ એનો નાશ કરીને ઉપરાંત શું થયું કે છે? ઉપરાંત શબ્દ આવ્યો હતો ને ઓલામાં ઉપરાંત આવ્યો હતો, પહેલો આવ્યો. આગામી સર્વકાળ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ વસ્તુ. આગામી સર્વકાળ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ વસ્તુ. એ સમ્યક દર્શનથી આત્મા, સમ્યક જ્ઞાનથી આત્મા, એ સૂત્ર ને અંગની આત્મા, એવી આત્માની પર્યાયમાં એ આત્મા છે. આ શાસ્ત્ર બાસ્ત્રનું જ્ઞાન એક સાધ નહીં. એ અંતરમાં ઉઘડેલું આત્માને આશ્રયે જે સમ્યક જ્ઞાન તે આત્મા. સમજાણું કાંઈ? ત્યાં તો પુનપાપને આત્મા કહ્યું, પ્રતિષ્ઠા કહ્યું છે. એની પર્યાયમાં પુનપાપ એની પર્યાયમાં વર્તે છે ને, એ કઈ જળમાં નથી એટલી અપેક્ષા વર્ણીને. સમજાણું કાંઈ? અદ્વસાય આદિ આત્મા નહીં. આત્મા તો જ્ઞાનાનંદ મૂર્તિ પ્રભુ આત્મા. એની શ્રદ્ધા, એનું જ્ઞાન તે આત્મા. એની રમણતા સ્થિરતા તે ચારિત્રને પ્રવર્જ્યા. પ્રવર્જ્યા એટલે દીક્ષા એ આત્મા, પણ કઈ દીક્ષા? ભગવાન આત્મા પોતાના આનંદનું પરિણમન કરવાની જે દશા, એનું નામ પ્રવર્જ્યા, એનું નામ દીક્ષા. સમજાણું કાંઈ? બહારથી શરીરનું મુંડાવું આ એ દીક્ષા નહીં, આત્મા નહીં. પ્રવજ્યા અને સંયમ ને બે ભેદ પડ્યા છે. ભગવાન આત્મામાં પાંચ ઇન્દ્રિય, મન અને ચકાય એના રહિત આત્માની શુદ્ધ પરિણતિ તે સંયમથી આત્મા. એ સંયમ આત્માની પર્યાયથી એક પ્રદેશે એક સમયે જુદો હોય નહીં. સમજાણું કાંઈ? એવા અનંત પદાર્થથી ભિન્ન અને પોતાના અનંત ગુણની પર્યાયથી અભિન્ન વ્યતિરેક એમ કહ્યું છે ને, પછી આવશે ને, આમાં જ આવે છે ને, સમસ્ત વસ્તુ વ્યતિરેકમ નિત્યા, પરથી જુદો પોતાથી એક મેઘ અભેદ. એવા પરથી જુદાના ભાવને પોતાના માન્યા, એના ભાવનો નાશ. આગામી સર્વકાળ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ વસ્તુ. એકલો જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય પ્રભુ અનંત અનંત નિર્મળ પર્યાયના કિરણથી શોભતો આત્મા. સમજાણું? અવતિષ્ઠતી વિરાજમાન પ્રવૃત્તિ है. શું પ્રવૃત્તિ है? વસ્તુ. કઈ વસ્તુ? જીવ વસ્તુ. ભગવાન આત્મા જીવ પદાર્થ. જીવ પદાર્થ, જીવ જેને કહીએ, જેને આત્મા કહીએ, એમાં અનંત અનંત ગુણોનો ભંડાર ભગવાન આત્મા.
એની અંતરમાં અનુભવ કરીને ધર્મ પ્રગટ કર્યો અને વિશેષ સ્થિરતા થઈને પૂર્ણ દિશા પ્રગટ કરી કે છે એવી વસ્તુ પોતાની પર્યાયની નિર્મળતાથી બિરાજમાન છે. એને મુક્ત કહીએ, એને ધર્મીનું ધર્મના પરિણામ એને સમજાણું કાંઈ? એવી જીવ વસ્તુ બિરાજમાન પ્રવૃત્તિ है. શેમાં? શુદ્ધ જ્ઞાન માત્ર જીવ વસ્તુ અજ્ઞાનનો રાગ આદિનો નાશ કરી આગામી સર્વકાળ જીવ વસ્તુ પ્રવૃત્તિ છે. પોતાના શુદ્ધ આનંદમાં આત્મા પ્રવૃત્તિ રહે એનું નામ મોક્ષ ને સિદ્ધ પદ કહેવાય. આવે છે કે નહીં? કોણ જાણે શું છે કાંઈ ખબર નહીં હોય. હાંકી રાખે ગાડા લોકો સૌ જોઈ ગઈ સીધા સદબંધ. એ સિદ્ધ ભગવાન તમારું પદ મને દેખાડો. એ કેવું જ્ઞાન વિના ન દેખાય એમ કે છે. સમજાણું કાંઈ? એ કેવળ જ્ઞાનથી બિરાજમાન વસ્તુ સર્વકાળ એમને વર્તે. कैसा है ज्ञान? ज्ञान मात्र जीव वस्तु विवेचितम सर्वकाल समस्पर्ध से भिन्न. विवेचितम पुन जुदू सर्वकाल આત્માના પૂર્ણ સ્વભાવ દ્રવ્ય તો સર્વકાળ શુદ્ધ ભિન્ન જ છે, પણ અહીં પર્યાય નિર્મળ થઈ સર્વકાળ પરથી ભિન્ન વર્તે. પર્યાય એટલે હાલત, હાલત એટલે દશા. સમજાણું કાંઈ? ધૂળ ઉછેરતા જ્યાં હીરા નીકળે ને હેઠેથી એને કેટલો રસ છે. ત્યાં ગયો ખેતરમાં દિશા આમ જરી આમ જ્યાં ઉછેરવા જાય ત્યાં તો મોટા શરૂ ના શરૂ હરખમાં આવીને હો ને કાંડો ગાંડો થઈ જાય બોલો. શું દેખું કોઈ એવા પડ્યા હોય, કોઈ રાજા મહારાજાને પડ્યા હોય એમને ખેતરમાં દબાઈ ગયેલા હોય અને ક્યાંક ધૂળ ઉડતા ઉડતા નીકળતા બે તો હું આતરે રહી ગયું હોય અને ત્યાં જોતો આમ કરતો બધે હીરા. એમ ભગવાન આત્મામાં એક રાગની એકતા બુદ્ધિને ટળીને જોવે તો બધા હીરા જ ભર્યા છે. ફક્ત રાગની એકતાની બુદ્ધિ પડી છે ધૂળ આડી. કેટલો હર્ષ પામે એમ અહીં કે છે ત્યાં એની એકતા તૂટતા હીરા દેખતા આનંદ પામે. અને એ આનંદની પરિણતિ જ્યાં પૂર્ણ થઈ ગઈ એમને રહેશે સર્વકાળ સમસ્ત પ્રદલથી ભેન રહેશે. ભગવાન આત્માની પરિણતિ પર્યાય સર્વકાળ विवेचितम पृथक परद्रव्य थी तदन भिन्न रहती. जिस कारण से ऐसा जाना कि समस्त वस्तु व्यतिरेक निश्चयात जो है जितनी परद्रव्य की उपाधि जेटला शरीर शब्दों वाणी मन वाणी देह कर्म राग विष आदि બધું उससे सर्वथा भिन्न रूप ऐसी वस्तु सर्वथा भिन्न रूप भगवान आत्मा पुण्यपा विकल्प देह वाणी मन की सर्वथा सर्वथा कथनचित भिन्न ने कथनचित अभिनयम अनेकांत करવું પડશે કે નહીં એમાં सर्वथा भिन्न भगवान आत्मा राग आदि देहादि सर्वथा भिन्न वैसी है. ऐसे निश्चयात अवश्य द्रव्य की शक्ति उसके कारण द्रव्य शक्ति जेवी है. समझाणु काई भगवान आत्मा शक्ति जेवी है पर्याय परથી તદ્દન ભિન્ન.
એ પોતાની શક્તિને કારણે ભગવાન આત્મા જ્ઞાનાનંદ આનંદની આદિ પરિણતિ પરથી તદ્દન વ્યતિરેક છે, તદ્દન જુદી છે. अवस्थ द्रव्य की शक्ति उसके कारण नित्या नीचे की कैसा है ज्ञान एकम समस्त भेद विकल्प से रहित है. એવું છે આત્માનું જ્ઞાન પૂર્ણ થયું. એ નીચે પણ આત્માનો સ્વભાવ છે એવું સમ્યક દર્શન જ્ઞાન બધા વિકલ્પથી પૂર્ણ ભિન્ન જ છે. પણ આ તો પૂર્ણ સ્વભાવ જ્યાં પ્રગટ્યો એકલો પૂર્ણ થયો. જાણો એ સમસ્ત ભેદ વિકલ્પ છે રહિત है. ભેદ ભેદ વિકલ્પ વસ્તુમાં નથી. એવી દ્રવ્ય શક્તિનું સત્વ છે. પર્યાય પ્રગટતાર પણ એવી પ્રગટે છે. હવે કેવો હારે આનંદ છે એવી વાત છે.